જયા પાર્વતીનો છેલ્લો દિવસ છે, એટલે કે આજે છે જાગરણની રાત. 4 દિવસ મોડું ભોજન કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને આરાધના કરીને દીકરીઓએ આ વ્રત રાખ્યું છે. તો ચાલો એમની પાસેથી જાણીએ કે તેમના 4 દિવસ કેવા રહ્યા અને આજે રાતે જાગરણનો શું પ્લાન છે. 4 દિવસ બહુ સારા રહ્યા, કઈ ખબર ન પડી ક્યારે નીકળી ગયા. અને જાગરણમાં તો હવે હજી કઈ ડિસાઈડ નથી, પણ ક્યાંક તો જાશું આપણે ફરવાનું. હવે મને તમે કહો કે તમારું આ વ્રતનું કેટલામું વર્ષ છે? પહેલું વર્ષ છે. ઓકે, કેવીક આમ એનર્જી છે, કેવીક મજા આવે છે? એનર્જી તો બહુ વધુ છે અને મજા બી ઘણી આવે છે. આમ ખબર નથી પડતી ડેઝ કેવી રીતના વયા જાય છે. બધા એમ કે છે મોરું ખાવાનું હોય ને એવી રીતના, બટ ફીલ નથી થતું. હવે 4 દિવસ તમે મોડું ખાધું છે, તો હવે કાલ સવારે ઉઠીને સૌથી પહેલા શું ખાવાનું મન છે? પહેલા તો સૌથી પહેલા દાલ પકવાન. બધું જ ખાઈ લેવું છે, હવે તો થાકી ગયા છીએ. આ 5 દિવસનું વ્રત, વર્કિંગ લાઈફ, દોડધામ, સ્કૂલ, કોલેજ, છતાં તમે કેમ મેનેજ કર્યું? થોડુંક અઘરું છે બંને મેનેજ કરવું, કે ઓફિસ હોય, જોબ હોય, ટાઈમે પહોંચવાનું હોય, મંદિરે જવાનું હોય, પૂજા કરવાની હોય, બટ હા થઈ જાય છે. આ 5 દિવસ આમ અલગ જ એનર્જી હોય, ઓટોમેટિક નીંદર ઉડી જાય, ટાઈમે બધું કામ ઓટોમેટિક થઈ જાય, કરવું ન પડે, થઈ જાય એના રીતે. અને હવે 4 દિવસ તમે મોડું જ જમ્યું છે, હવે કાલ સવારે સૌથી પહેલા ઉઠીને શું ખાવાનું મન છે? ખાવાનું તો જાજુ બધું ભેગું કર્યું છે, બટ ફર્સ્ટ આલુ પરોઠા. આજ રાતે તો ફેમિલી સાથે લોંગ ડ્રાઈવમાં મૂવી જોવા જાસી, બધા સાથે વાતું કરશી, અટલ સરોવરે જાસી. અને રાતે ઊંઘ આવી ગઈ તો? નહીં આવે, બધા સાથે હશે તો મજા આવશે. અને આ વ્રત તમે કેટલા વર્ષથી કરો છો? મારે આ વ્રત કરતા 2 વર્ષ થયા. હવે 4 દિવસ તમે મોડું ભોજન કર્યું છે, તો કાલ સવારે ઉઠીને સૌથી પહેલા ચટપટું ખાવાનું શું મન છે? મારું ફેવરિટ વડાપાઉં છે, તો સૌથી પહેલા વડાપાઉં જ ખાઈશ. આજે રાતે જાગરણમાં તો મૂવી જોઈ શકીએ, ફ્રેન્ડ સાથે વાતો કરશું, ફ્રેન્ડ જાગતા હોય ત્યાં સુધી, પછી મૂવી જોઈશું, ઉનો રમશું, ગેમ રમશું. અને આજે રાત્રે ઊંઘ આવી ગઈ તો? ઊંઘ ન આવે, એમ તો જાગવાની ટેવ છે. અને પછી હવે આ વ્રત કરીને તમને આમ શું મનમાં એવું અનુભવ શું થાય છે, કેવીક મજા આવે છે? સારું ફીલ થાય, ભગવાનના ભક્તિ આસ્થાથી રાખીએ વ્રત તો સારું. આ વ્રત તમે કેટલા વર્ષથી કરો છો? 2 વર્ષથી. અને હવે 4 દિવસ તમે મોડું ભોજન કર્યું છે, તો હવે કાલે સવારે ઉઠીને સૌથી પહેલા ચટપટું ખાવાનું શું મન છે? શાક, રોટલો, રોટલી. ઓમ નમઃ શિવાય. આ જયા પાર્વતીનું પવિત્ર જે વ્રત છે, એ અમારા જમાનામાં અમે જે ઉજવતા એને હું થોડુંક યાદ કરીને યાદી મેમરી મારી હું વ્યક્ત કરું છું. આ પવિત્ર જે વ્રત છે એની જે પવિત્રતા છે એ પહેલાંના જમાનામાં ખરેખર જળવાતી, અને જે કુટુંબ ભાવના હતી પહેલાંના જમાનામાં, કૌટુંબિક મોટા મોટા કુટુંબ હતા, અને બધાય કુટુંબમાં અમે જે વ્રતની ઉજવણી કરતા એ ખરેખર અનન્ય છે. અને જાગરણની તો વાત જ પૂછોમાં. જાગરણમાં તો અમે પરિવારમાં જેટલા માણસો થતા ભેગા કે વયું જતું જાગરણ સરસ રીતે આનંદથી, અને આજુબાજુના માહોલમાં પણ એવો સરસ ઊભો થતો કે જાણે અમે બધાય સરસ મજાનું વ્રત કરી રહ્યા છીએ એવું ખરેખર બધાને ખબર પડતી. આજના જમાનામાં આ વ્રતની ખબર પણ એવી પડતી નથી, કારણ કે આજે મોબાઈલ આવી ગયા છે, આજે આ ફિલ્મ રાતના આખી રાતના પિક્ચર પણ હવે આવે છે, અને જેના કારણે આ જાગરણ આવી રીતે આ લોકો પસાર કરે છે. અને અમારી જે મોજ હતી, અમારી જે મસ્તી હતી એવી આજે જોવા મળતી નથી. આ જાગરણ અમે બહુ જ આનંદથી કરતા, અને એમાં અમે બધી લેડીઝો 12 વાગે એટલે અમે બધાય રાસ લેતા, આનંદથી અમે એકબીજાના એરિયામાં ઢોલ નગારા વગાડતા, અને ખૂબ જ ઉત્સાહથી આ જયા પાર્વતીના વ્રતનું અમે ઉજવણું કરતા. અને ખૂબ આનંદ આવતો. પહેલાંના જમાનામાં જે અમે આનંદ કરતા એ આજનું મને એવું કાંઈ લાગતું નથી કે અમારો આનંદ અને આજનો આનંદમાં ઘણો ફેર છે. થેન્ક યુ. બધા રમી, બધા હારે મળી રમતા, બધા એવી રીતના કરતા, એટલે મજા આવતી. બધા હારે મળીને કરતા, એટલે બધા હારે જ રહેતા. ટીવી તો કંઈ હતા નહીં, અમે બધા પરિવાર બધા હારે જ હતા. અમારે બધા રેસકોર્સ જાતા ને એવી રીતના હાલીને જાતા.
અને અત્યારના જમાનામાં જાગરણ જે લોકો કરે છે મોબાઈલમાં રહે છે અને ટીવી જોવે છે ને અને પહેલાના જમાનામાં જે બધા ભેગા મળીને જાગરણ કરે એમાં શું ફરક છે, કેવું હોવું જોઈએ અત્યારે કેવું? અત્યારે તો મોબાઈલ થઈ ગયા ટીવી થઈ ગયા એટલે કાંઈ આપણું તો હાલતું નથી. બરોબર છે ને, એટલે કહેવાય નહીં કાંઈ. અત્યારે બધી ગંજી પત્તા રમવા હોય ને એ કરવું હોય અત્યારે તો પછી એવું છે. હવે આપણે આમની પાસેથી જાણીએ કે તે જાગરણમાં શું કરતા. તે જમાનામાં ફોન નહોતા કે નહોતી કાંઈ ટીવી કે નહોતા કાંઈ મૂવી આવ્યા એવા બધા, તો હવે તે જાગરણ કેવી રીતે કરતા એ આમની પાસેથી જાણીએ. અમે જાગરણ બધાય છોકરીઓ સાથે રમતા, એકાબીજા એક્ટિવિટી કરતા, સરસ એક રમત એવી સરસ કરતા, કોઈ મિની ટેકામાં રમતા, આંધ્રો પાડો રમતા, એ રીતના રમતા અને જાગરણ કરતા. પછી અમે ચક્કર મારવા જાય, ગીત ગાય એવા મેરેજના બધાય લગ્નના ગીત ગાવાના. ત્યાર પછી અમે એકાબીજા બધાય સાથે મળી અને કબડ્ડી રમતા. એ રીતના અમે જાગરણ કરતા બધાય. અમે બધી છોકરીઓ સાથે પૂજવા જાય, બગીચામાં રમવા જાય, ત્યારે બધી પછી ગીત ગાતો આવી બધાય લગ્નના ને એના બધાય ગીત ગાય અને બધાય બહુ મજા કરી બગીચામાં જઈ. ત્યારે અમારા જમાનામાં ત્યારે આવો કઈ ફોની નહોતા અને કઈ આટલું બધું પૂજવાનું નહોતું. છેલ્લે દિવસે અમે પૂજવા જાતા, પછી કઈ કરતા નહીં. આવી રીતના બધી છોકરીઓ રમતી, તોય ત્યારે અમને બહુ મજા આવતી એમ સરસથી. છોકરીઓ બહુ બધી મજા આવતી ત્યારે. તો આટલો ઉત્સવ બહુ જ હતો. અત્યારે એટલો છે એટલો નથી, ત્યારે વધારે ઉત્સવ હતો કે અમે બધા સાથે જયા પાર્વતી રમતા, કે બધા એકાબીજાની ઘરે જાય જાગરણ કરી અને સવારે બધા પૂજવા જાય, હારે નદીએ નાવા જતા. એ રીતના જતા બધાય. ત્યારે તો નદીઓ હતી ને, અત્યારે તો નથી નદીઓ. ત્યારે નદીઓ હતી એટલે એક દિવસ અમે જાય છેલ્લે દિવસે નાવા, પછી સાંજે ગોયરમાન પૂછી આવી. એ રીતના હતું. જયા પાર્વતીમાં તો પહેલાં જે સ્ટ્રેન્થ હતો એ હવે છે જ નહીં. પહેલાં તો એટલી બધી મંદિરમાં આપણે જઈએ તો એટલી ગળદી હોય ને આપણને પગ મૂકવાની જગ્યા નહીં. હવે તો ખાલી 2 થી 4 જ જણા તમને જોવા મળે પૂજા કરતા. અને અત્યારનો તો જયા પાર્વતીનું પહેલાં જેવું છે જ નહીં કે આપણે જયા પાર્વતી રહીએ કે આ તે. હવે તો કોઈ વ્રતનું જો કે મહત્તમ નથી. સાતમ આઠમમાં પણ તમે જુઓ પબ્લિક બધી બીજે જ જવા તૈયાર થઈ જાય. અહીંયા આગળ રહેવા તૈયાર જ નથી થતી બધી. એમ કે આપણે સાતમ આઠમ એટલે પહેલાં દિવાળીમાં એકબીજાની ઘરે બેસવા જતા, આપણે શેરીમાં પણ કેટલા બધા પબ્લિક આવતી ને આપણે જોતા. હવે દિવાળીનું પણ માતમ વહી ગયું છે. અને જયા પાર્વતીમાં તો હવે છોકરીઓ મોરી રહેવા માંગતી નથી. હવે તો છોકરીઓ જાણે એમ જ થાય છે કે આપણે સાસરે જાશું એટલે બધાને આપણા જ છે, ન થાય તો આપણા નોખા થઈ જશું, આમ કરી લેશું તેમ કરી લેશું. પહેલાંનું જે માતમ હતું એ હવે અત્યારે દેખાતું જ નથી. અત્યારનું બધાને ફરવું છે, હરવું છે અને રહેવું છે. કોઈને અત્યારે સંબંધ ઓછા જોઈએ છે, સાથે રહેવાનું કે પછી આપણે એકબીજા સાથે હળીમળીને રહીએ, વ્રતમાં આપણે સરસ ઉજવણી કરીએ, એવું હવે આ જમાનામાં છે જ નહીં. અત્યારના જમાનામાં બધાને ફરવાનો ક્રેઝ, ખાવાનો ક્રેઝ એ બધો વધારે છે. જયા પાર્વતી બધા કરતા હતા, બહુ સારું લાગતું હતું. અત્યારની છોકરીઓને તો હવે કઈ કરવું જ નથી ગમતું. અમારાથી રહેવાતું નથી, અમારાથી થતું નથી, મોળું ભાવતું નથી, એવું બધું બોલે છે. પણ ખરેખર અત્યારે કરવું જ જોઈએ વ્રત, છોકરીઓ માને ને તો. અને પેલાના માણસો એટલે જ કરતા હતા કે સારું, આમ મજા આવતી હતી. હવે કઈ તહેવાર જેવું એટલું લાગતું નથી. તો આજના દિવસે આપણે જાણ્યું કે આજની જેન્સી જનરેશન પોતાનું જાગરણ કેવી રીતે કરશે અને પહેલાના જમાનામાં લોકો જયા પાર્વતી વ્રતનું જાગરણ કેવી રીતે કરતા, એ વચ્ચેનું અંતર શું હતું તે આજે આપણે જાણ્યું. તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. BS9 TV ન્યૂઝ સાથે મેઘા અગ્રાવત.